વેલકમ ટુ એમ&કે એડવાઇઝર. આજે તમારા માટે એક મેટર્નિટી ઇન્સ્યોરન્સ જે નવદંપતિ માટે ખાસ એક પોલિસી છે એ લઈને આવી રહ્યા છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો મેટર્નિટી ઇન્સ્યોરન્સ હસબન્ડ વાઇફ જે 29 વર્ષની એજ સુધી 9 મહિના પછી આ લાભ મળવા પાત્ર છે. જેમાં નોર્મલ હોય કે સીઝર હોય એમાં કંપની ચૂકવે છે 36,000 રૂપિયા. ટોટલ ખર્ચો પ્રીનટલ પોલિસી હોય કે પોસ્ટનટલ હોય જેમાં રિપોર્ટનો ખર્ચો છે એ બધું જ થઈને 36,000 રૂપિયા મળવા પાત્ર છે. ત્યારબાદ દર વર્ષે 5,000 મેડિકલ ચેકઅપ જેમાં ફૂલ બોડી ચેકઅપ હસબન્ડ વાઇફ બંને મળીને 5,000 દર વર્ષે કરી શકે છે, અથવા હસબન્ડ અને વાઇફ 2500 રિપોર્ટ પણ કરી શકે છે, જે ટોટલ 3 વર્ષે 1,500 રૂપિયા મળવા પાત્ર છે. અહીંયા આ એક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડે 1 થી બેબી કવર છે, જેમાં 10 લાખ સુધીનો ખર્ચો જેમ કે બેબીને કાચની પેટીમાં રાખવામાં આવ્યું હોય કે પછી કોઈ બીજી બીમારી હોય તો એ કવર થશે. અને બીજું કે પોલિસીમાં પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ જે છે એ બેબી ફર્સ્ટ ડે થી કવર થશે. જેમ કે હાર્ટમાં કોઈ હોલ છે, કિડની ન હોય કે પછી ન્યુરોનો કોઈ પ્રોબ્લેમ છે, જે ટ્રીટમેન્ટનો ખર્ચો નહીં મળે બટ પોલિસીમાં ફર્સ્ટ ડે થી કવર થાય છે. અહીંયા હું તમને એક ખાસ વાત કહું તો બીજી પોલિસીમાં બાળક જે છે 90 દિવસ પછી એડ થતું હોય છે, પણ અહીંયા એક પોલિસીમાં ફર્સ્ટ ટાઈમ કોઈ પ્રીમિયમ ભરવું પડતું નથી. નાવ આઈવીએફ કે પછી એડોપ્શન એમાં પણ જો 36,000 સુધીનો ખર્ચો આ પોલિસી આપે છે. આગળ જોઈએ તો સિંગલ વાઇફ હોય કે સિંગલ હસબન્ડ હોય તો પણ આ પોલિસીમાં 36,000 સુધીનો નોર્મલ કે સિઝરનો ખર્ચો આપે છે, જેમાં ડાયવોર્સી કેસ છે, ડેથ કેસ છે કે પછી લિવ ઇન રિલેશનશિપ છે. 3 વર્ષનું પ્રીમિયમ જે છે એ ભરવાથી શું થાય છે, તો પ્રીમિયમ વધે કે ઘટે તો આ પોલિસીમાં તમને કોઈ ફેર નહીં પડે. એક સાથે 3 વર્ષના પ્રીમિયમમાં જો તમારે હપ્તા કરવા હોય તો ડાઉન પેમેન્ટ 8,728 અને હપ્તો છે 3,199. 3 વર્ષનું ટોટલ પ્રીમિયમ આવે છે 43,668 રૂપિયા. તો આ તો એક્સ્ટ્રા બેનિફિટની વાત છે. હવે આપણે જોઈએ કે પોલિસીમાં કંપની કઈ છે, તો કંપની પોલિસી જે છે નિવાબુપા કંપની છે સિન્સ 2008. પહેલા એ મેક્સ લાઈફ હતી પોલિસી અને હવે 2021 થી રીબ્રાન્ડિંગ થઈને નિવાબુપા કંપની થઈ છે. તો આ મેટર્નિટીનો પ્લાન ટોટલ 30 લાખનો છે, જેમાં નોર્મલી બધી જ કંપનીમાં આવતા હોય એ રીતે બેનિફિટ છે. બીજા દિવસથી એક્સિડન્ટ કવર મળે છે, 30 દિવસ પછી સામાન્ય બીમારી જેમ કે તાવ ને એ વસ્તુ મળે છે, દવાખાને દાખલ થયાના 60 દિવસ પહેલાનો ખર્ચ મળે છે, અને દવાખાનેથી રજા લીધા બાદ 180 દિવસ સુધીનો ખર્ચ મળે છે. અહીંયા કોઈ રૂમ લિમિટ નથી. 2 વર્ષ પછી ઓપરેશન કવર છે, 3 વર્ષ પછી જૂની બીમારી કવર છે, ડે કેર ટ્રીટમેન્ટ જેમ કે મોતિયો છે, ઘૂંટણનું ઓપરેશન છે, એ બધી વસ્તુ કવર છે. 5,000 સુધીનો એમ્બ્યુલન્સ ખર્ચ કવર છે. અને અહીંયા એક ખાસ છે કે 55 વર્ષ સુધી કોઈ હેલ્થ ચેકઅપ નથી. 55 વર્ષ સુધી વિધાઉટ હેલ્થ ચેકઅપ પોલિસી લઈ શકે છે. કેશલેસ સુવિધા મેક્સિમમ છે. આમાં કોઈ કો પેમેન્ટ નથી. પેન ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ દાખલ થવામાં આવે તો કોઈ કો પેમેન્ટ નથી. ક્લેમ સેટલમેન્ટ ફાસ્ટ છે. અનલિમિટેડ રિસ્ટોર વીમાનો લાભ મળે છે, જેમાં 10 લાખ પ્લસ 10 લાખ એવી રીતે એને અનલિમિટેડ ટાઈમ્સ રિસ્ટોર વીમાનો લાભ મળે છે. અને બીજું, જો કોઈ ક્લેમ નો આવે તો 100% સુધી એની વીમામાં રકમનો વધારો થાય છે. તો આ પોલિસી જો તમને એમ લાગે કે તમારા ફ્રેન્ડ સર્કલને પહોંચાડવી છે અને એ તમારે વધુ માહિતી લેવી છે તો એમ&કે એડવાઇઝરમાં તમે સંપર્ક કરો. થેન્ક યુ સો મચ.